વિપુલ પંડ્યા। ભાઈ આજે તમે બધા એકત્રિત થયા છો, શું કાર્યક્રમ હતો, શેનો વિરોધ કરી રહ્યા છો, શું વાત છે? સૌ પ્રથમ તો અમે અત્યારે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો જે પુલવામા એટેક થયો તો આ શહીદોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને શહીદ દિવસ જે જાહેર થયેલો છે એ સમયે આ લોકોને અમે શ્રદ્ધાંજલિ સ્વરૂપે અમે અહીંયા ભેગા થયા હતા। સાથે સાથે અત્યારે જાણીએ છીએ કે પાશ્ચાત્ય સંસ્કૃતિ આપણા બાળકો ઉપર હાવી થઈ રહી છે, જેનું કારણ એવું છે કે આપણે લોકો આપણા બાળકોને આપણા સનાતન ધર્મ વિશે કોઈ માહિતી નથી આપી શકતા। તો આ બધી માહિતીના અભાવે બાળકો અત્યારે અલગ અલગ ડે છે, રોઝ ડે ને ચોકલેટ ડે ને પ્રપોઝ ડે ને આજે વેલેન્ટાઇન ડે, ખરેખર આજે વેલેન્ટાઇનને આપણે કાંઈ લાગતું વળગતું હોતું નથી। આજે માતૃ પિતૃ પૂજન દિવસનું કાર્યક્રમ છે, ઘણા બધા એવા છે પણ બાળકોને આ ખબર નથી હોતી, એટલે અમે આજે અહીંયા ભેગા થઈ અને જેટલા બાળકો અહીંયા છે અત્યારે રેસકોર્સની અંદર એને અમે અવેર કર્યા છે। અને આજના દિવસે વિશેષ કાર્યક્રમ એવો છે કે જે લોકો આવ્યા જ દિવસોની ટાપ લઈ અને અલગ અલગ પ્રવૃત્તિઓ કરી અને આપણી દીકરીઓને અને બાળકોને ફસાવવા માગે છે, તો આની અંદર અલગ અલગ એરિયામાં પોલીસ પ્રશાસનને સાથે લઈ અને અમારી ટીમ છે એ અલગ અલગ એરિયામાં ખબર જે જગ્યાએ આવું થતું હોય છે એને અમે લઈ અને એનો વિરોધ કરીએ છીએ, બાળકોને સમજાવવાનો પ્રયત્ન કરશું અને છતાં પણ જો બાળકો નહીં માને તો અમે એની ઉપર આગળ પણ કાર્યવાહી કરવાની તૈયારી છે।